जय श्री राम, जय श्री राम। राम राम राजा राम राम, राम राम सीताय राजाय राम। अरे जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताय राम। श्री राम जय राम जय जय राम। रघुकुल रीति सदा चली आय, प्राण जाय पर वचन न जाय। हे भगवान, मर्यादा पुरुषोत्तम रामचंद्र भगवान की जय। राम છે ને મર્યાદામાં રહેતા હતા। આજ ભગવાનના લગ્નનો દિવસ છે। આજ માક્ષર સુદ પાંચમ છે। જય શ્રી રામ। આજ રામના લગ્ન છે એટલે અમે કાલની મહેંદી મૂકી છે। રામ રામ રામે તે રામ, મનોરે રામ, સીતાય રામ ને રાજાય રામ। હે પ્રભુ, મને બહુ વાલા મારા રામ છે। રામ નાના હતા એટલે વિશ્વામિત્ર મુનિ આવ્યા કે હે દશરથ રાજા। રાજાએ કીધું, દશરથ રાજાએ કે માગો, આજ તમે આવ્યા છો મારા આંગણે, એમ કે મારું અયોધ્યા ધન્ય બની ગયું છે આજે। એટલે કીધું કે જો એમ રાજન બોલો તો સવો, પણ તમે પ્રાણ તમારું જે છે ને એ ટકાવી રાખજો। જોજો ફરી નહીં જાતા, વચનને તમે પાક્કા છો એમ તો, પણ તમારું વચન જોજો મિથ્યા ન થાય ભગવાન। ને દશરથ રાજાને કીધું, રાજા કે મારું પ્રાણ જાય પણ મારું વચન ન જાય કોઈ દિન। એટલે દશરથ રાજાએ ત્યારે ગાયું કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। એને કીધું મારું છે ને પ્રાણ મારા ભલે વ્યા જાય પણ મેં તમને દીધું હે વિશ્વામિત્ર મુનિ, મારું વચન નહીં જાય, મારું વચન કોઈ દી મિથ્યા ન થાય। એટલે વિશ્વામિત્ર મુનિએ કીધું કે હે રાજન, હું દેડકાળમાં રોજ મને ત્યાં બધાય રાક્ષસો બહુ હેરાન કરે છે, મારા યજ્ઞમાં ભંગ કર્યા કરે છે રાક્ષસો। જો તમે રામને ને લક્ષ્મણને આપો તો મારા યજ્ઞ પરિપૂર્ણ થાય એમ। એટલે વિશ્વામિત્ર રાજાનો યજ્ઞ પરિપૂર્ણ થાય। રાજા હતા ને વિશ્વામિત્ર, એ પણ એક ક્ષત્રિયના દીકરા, એ પણ એક રાજા જ હતા પહેલાં। એને બસ લાગી ગઈ કાંઈ માથાકૂટ હાથે થઈ કાંઈ વિશિષ્ટ જ્યારે એમાં એને સાધુનો વેશ પી લીધો। એટલે હજારો વર્ષો એને તપ કર્યું, હજારો વર્ષો। એને ઇન્દ્રલોકમાં પણ એને જગ્યા મળી ગઈ વિશ્વામિત્રને। એટલે કીધું કે હે રાજન, તમે જે મને બે વરદાન આપ્યા ને, એક રામને ને એક લક્ષ્મણને મારી હારે મોકલો, તો આ રાક્ષસો જે મને હેરાન કરે છે, મેં જે મારા યજ્ઞ હું કરું છું એમાં ભંગ કરે છે રાક્ષસો, તો મારા યજ્ઞનું કામ પરિપૂર્ણ થાય। એટલે પરિપૂર્ણ થાય। એટલે કીધું દશરથ રાજા કે તમે આ હું માગ્યું, મારો રામ તો હજી નાનો છે, એ થોડોક રાક્ષસ ન્યારે લડવા લાયક છે, મારો લક્ષ્મણ ત્યાં નાનો છે, આ બે ભાઈઓ નાના છે, આ થોડાક રાક્ષસ ન્યારે, રાક્ષસ કેવા, મારો રામ કેવડો। કોઈ વાતે દશરથ રાજા, તમે મને લઈ જાઓ ને, હું મારી ચતુરંગી સેના લઈને આવું અને રાક્ષસે મારી નાખો, એમાં કોઈ ફરક નહીં, તમે મને લઈ જાઓ। વિશ્વામિત્ર મુનિ કોઈ વાતે હાથ નહીં પાડી। એને એમ પણ કીધું દશરથ રાજાએ કે તમે જે માગો એ આપી દો, તમે અયોધ્યામાં દો, તમે રાજપાટ જે જોતું દે દો, મને મારા રામને વનમાં નહીં મૂક। એટલે એને કીધું વિશ્વામિત્રે કે રામ છે ને એ કોઈ નથી બીજું, રામ છે સાક્ષાત વિષ્ણુ ભગવાનનો અવતાર છે। હે રાજન, તમે આ બધા ખોટો શોખ છે ને એ તજી જોઈએ, પણ કોઈ વાતે દશરથ રાજા માનવા તૈયાર નહોતા।
કારણ કે એને કીધું કે મારું નામ તો બાળક છે. હે પ્રભુ, મને કેટલા વર્ષે એક તો મારા રામનો જન્મ થયો છે અને તમે લઈ જાઓ. નહીં નહીં, તમારે જે જોતું લઈ જાઓ, મને લઈ જાઓ તમ તારે. હું આવું ને, હું ચતુરંગી સેના લઈને આવું અને રાક્ષસને મારી નાખું તમારે. હે રાજન, તમે કંઈ પણ સમજો એ. પણ વિશ્વામિત્ર મુનિએ પછી વિશિષ્ટજીને કીધું, એ દશરથ રાજાના ગુરુ હતા, એટલે કીધું કે હે વિશિષ્ટજી, તમે દશરથ રાજાને સમજાવો કે રામ કોણ છે એમ. તમે સમજાવો તો એ મારી આરે મોકલશે. એટલે દશરથ રાજાએ કીધું કે દશરથ રાજાને કીધું વિશિષ્ટજીએ કે હે રાજન, શોક તજી દો. રામ તો ભગવાનનો અવતાર છે. રામના હાથે જે કાર્ય છે એ રામ કરશે ત્યારે જ થાય. તમે મોકલો, કંઈ નથી થવાનું. તમારો રામ રાજી ખુશીથી પાછો આવશે. તમે મોકલો. આ તો ભગવાન છે, તમે ભગવાનને ક્યાં સુધી રોકી રાખશો? જો એનો યજ્ઞનું કાર્ય છે તો સફળ થઈ જાય. અને રાક્ષસ રામના હાથે લખેલું છે ને તો રામના હાથે જ મળશે. વિશ્વામિત્ર મુનિએ કીધું, હે દશરથ રાજા, હું પણ મારી નાખું એમ છું. એવું થોડુંક છે કે મારથી નહીં, મારા શ્લોક હું બોલું તો પણ મરી જાય, પણ મારી ભક્તિ ચાલી જાય. આ મારી હજારો વર્ષની જે ભક્તિ છે, હું ભક્તિ કરું છું, હું ભજન કરું છું ભગવાનનું, એ મારું ચાલ્યું જાય. એટલે હું નહીં મારી શકું એને. હું મારવા જાઉં તો હજારો વર્ષનું તપ મારું તરત જ તે ફેલ થઈ જાય. હે રાજન, તમે એટલું માનો. રામ ને લક્ષ્મણ છે ની સાક્ષાત ભગવાન છે. એ ભગવાન અવતાર લઈને તમારા ઘરે આવેલા છે. તમને પહેલાંની કથા સંભળાવો. એને પહેલાંની કથા સંભળાવી કે મનુ રાજા અને શત્રુપા બે રાજા હતા, રાણી હતા. તમારા કુળમાં થઈ ગયા, સૂર્યકુળમાં. તો હે રાજન, એને પહેલાં માગેલું હતું કે ભગવાન તમારા ઘરે દીકરો થઈને આવ તો અમે તપ કરતા ઊભા થઈ જાય. જ્યારે વિષ્ણુ ભગવાન કીધું તો એને કીધું કે હે માં કૌશલ્યામાં, હે મનુ રાજા, મારી જેવો તો દીકરો હું નથી આપી શકું એમ, પણ હું તમારા ઘરે અવતાર લઈને આવે ત્યારે તમે અયોધ્યા ગાદીના રાજા હશો, દશરથ રાજા હશો. ને એ માં સંત રૂપાને કીધું કે તમે માં કૌશલ્યા તરીકે હશો, ત્યારે હું અવતાર લઈને તમારા ઘરે આવીશ. હે વિશ્વામિત્ર મુનિ કહીશ કે હે રાજન, યાદ કરો તમે આ બધું. તમારા પેલા ભવે તમે દીકરો કરીને ભગવાનને માન્યો, એટલે ભગવાન આવ્યા છે અને મારું કાર્ય ભગવાન જ કરશે. એ ક્યાં? એટલે એને પછી વિશિષ્ટ જે હમણાં કે બહુ શોખ નહીં કરો. એને ત્યાં સુધી કહી દીધું કે જો તમે એમ કે નહીં મોકલો રામને, તો હું અયોધ્યાનું ધનોત્પનોત કરી નાખે. હું અયોધ્યાને ઊભા જ ઓલી કરી નાખીશ. બહુ સમજાય. પછી એને એમ થયું કે મારી આખી અયોધ્યા હેરાન થઈ જાય. તો દશરથ રાજાને એમ થયું કાંઈ નહીં, મને રામને મોકલું એમ. જો રામ ભગવાન છે એમાં તો કોઈ ફરક જ નથી. એટલે રામને મોકલ્યા. રામને લક્ષ્મણને ને બે ભાઈઓને મોકલ્યા. એટલે દશરથ રાજા વિશ્વામિત્ર મુનિ લઈને જાતા હતા વનમાંથી ને ત્યાં જ્યાં એનું આશ્રમ આવ્યું, એક બે રાત તો રસ્તામાં રહ્યા. એટલે એનું આશ્રમ આઘું હતું. એટલે એને ત્યાં કીધું કે હે પ્રભુ, હવે મારું સ્થાન આવશે, જ્યાં ડેટકાણ આવશે ને હે ભગવાન, ત્યાં આગળ રાક્ષસો આવવા મળશે. ભગવાને કીધું આવવા દો, કાંઈ વાંધો નહીં. વિશ્વામિત્ર મુનિ બહુ સમજાવતા હતા, રસ્તામાં કથાઓ કહેતા જતા હતા. અને બે ભાઈઓને લઈ ગયા. સામે જોયા હતા સુબાને ભાળી ગયા. એટલે કીધું હે રામ, જો સામે સુબા છે આકાશમાં, જો ઉઠતો ઉઠતો આવે છે. એટલે સુબાને મારી નાખ્યો ભગવાને તરત જ, એક જ બાણથી. એટલે સુબા પૃથ્વી ઉપર પડ્યો. એટલે થોડેક ગયા, ભગવાનને કીધું, ત્યાં આગળ પૂજ્યા. એટલે સુબાને એક બીજો રાક્ષસ છે, બે. એટલે સુબાને પછી ત્યાં ગયા. એટલે એને કીધું કે યજ્ઞની રક્ષા અમે કરીશ, તમે તમારો યજ્ઞ ચાલુ કરો. એક દી જા, બે દી જા,
તમે અમને યજ્ઞના કાજે લઈ આવ્યા છો તો તમે તમારો યજ્ઞ ચાલુ કરો. વિશ્વામિત્ર મુનિને એમ થયું કે હા કાંઈ નહીં, આ તો ભગવાન જ છે એટલે કાંઈ નહીં, મારા યજ્ઞની તો રક્ષા કરશે. એટલે એને યજ્ઞની રક્ષા કરવા હાટુથી ને લઈ આવ્યા હતા. એટલે એને ત્યાં યજ્ઞ ચાલુ કર્યો. એટલે તાડકા ને 2-3 રાક્ષસો બીજા એવા શુભાને માર્યો ને એમ બીજાને મારે. એક રાક્ષસ તો નદીના કાંઠે અહીંથી બાણ માર્યો એટલે દરિયાના સામે કાંઠે, લંકાના સામે કાંઠે જઈને પડ્યો. અને તાડકાને મારી ભગવાને ન્યા જ યજ્ઞમાં આવી વિધન નાખવા એટલે તરત કીધું કે હે લક્ષ્મણ, જો રાક્ષસી આવે છે. એટલે 2 ભાઈઓ વાટ જોઈને બેઠા હતા યજ્ઞની. એટલે તરત જ તે ભગવાને એક બાણ મારીને તાડકાને લઈ લીધી. અને તાડકાનો નાશ થયો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જે સુભાન તાડકાનો નાશ કર્યો. આ 3, 4, 5 રાક્ષસો એવા હતા પેટકાયણમાં કે ભગવાને વિશ્વામિત્ર મુનિના યજ્ઞ કરે, કોઈ સાધુ સંતો બ્રાહ્મણોને એમાં જ લોકો ઉપાડીને આખા સંતોને લઈ લેતા હતા. વધારે તો નહીં કહું. હે ભગવાન, એટલે તરત જ તે યજ્ઞ મારી નાખતા હતા સાધુ સંતોને લોકો. અને યજ્ઞમાં વિઘન કરતા હતા કે યજ્ઞ સંતો આગળ કરે તો રાક્ષસનો નાશ થાય ને, પણ એ લોકો યજ્ઞ જ નહીં થવા દેતા. એટલે એમ કે રાક્ષસનો નાશ થાય નહીં કોઈ દિવસ. એટલે લંકામાં રાજા હતો રાવણ. એટલે એને પણ આ બધા એના કેમ સાધુ સંતો હોય ને એના પણ સેવકો હોય, એની જેમ રાવણ ત્યાંનો રાજા હતો. એટલે આ બધા એને કીધેલું કે કોઈ યજ્ઞ આ તે કોઈ બ્રાહ્મણ કે કરી ન શકે કાંઈ, એ તમે ધ્યાન રાખજો. વિશ્વામિત્ર બ્રાહ્મણ નહોતા, એ તો છત્રીના દીકરા હતા. એટલે એને યજ્ઞ ભંગ કર્યો, રોક્યા. એમ કે હવે મને શાંતિ થઈ. એ રામ, તમે હવે રોકાવ. રામને બાણ મારી, અલ્લા બલ્લા વિદ્યા આપી. આપણેથી નહીં બોલી શકાય. મેં એકવાર બોલ્યું હતું ને, એ તો ભગવાન જ કરી શકે, આપણું કંઈ કામ નથી. અને હકીકત નહીં બોલવાનું. મારથી તો બોલાઈ ગઈ હતી 2-3 વાર રામાયણ વાત એટલે અલ્લા બલ્લા વિદ્યાથી રાક્ષસનો તો નાશ થાય. આપણે અમુક કોઈ નહીં જોઈ શકે એવા માણસો, પણ આપણીથી નહીં બોલાય. હે રામ, અલ્લા બલ્લા રામને વિદ્યા શીખવાડી ભગવાન અને વિશ્વામિત્રે ભગવાનને. અને રામ તો નાની ઉંમરના હતા, 7-8-10 વર્ષના હતા. અને રામ ગયા ત્યાં. રામ ત્યાં વનમાં ગયા તો કેટલા વર્ષ રહ્યા. રામને લક્ષ્મણ વિશ્વામિત્રના મુનિના આશ્રમે પછી એને કીધું કે જ્યાંથી જનકપુરથી નોતરું આવ્યું છે, રામ એક દિવસ નોતરું આવ્યું ત્યાંથી લઈને. એટલે જનકપુરીથી નોતરું આવ્યું. જો હે રામ, તમે કહેતા હો તો આપણે જનકપુરી જઈએ, કારણ કે મારે તો જવું પડે એમ છે વિશ્વામિત્ર મુનિ. રામે કીધું કે ત્યાં શું છે જનકપુરીમાં? તો કે ત્યાં સીતા સ્વયંવર છે. સીતાજી પોતે જ એના વરને ઢૂંઢશે કે, અને એવી રીતના ઢૂંઢશે કે જે બાણ મારી શકશે, બાણ તોડી શકશે, બાણના 2 ટુકડા થઈ જાય, એ જ તે સીતાને વરસે. એને પણ શંકર ભગવાનનું એના દાદાના સીતાના દાદાના દાદાનું હતું. 3 પેઢી પહેલાંનું ધનુષ્ય બાણ હતું. તો એક ફેરી સીતાજી નાના એવા હતા તો ઝાડું વાતા વાતા બાણને તરત એને ઉપાડીને આખું કરી નાખ્યું હતું. પછી દશરથ રાજા ભાઈ, જનક રાજા ભાઈ ગયા, હે દીકરી તે આ શું કર્યું? પણ સીતાજી તો સતી હતા, એમથી થઈ શકે. એટલે એને તરત જ તે કીધું કે આપણે શેમ્બરમાં જવું, જોવું આપણે એમ, આપણે આ બધું જોઈ હાલો એ કેમ. એટલે નીકળ્યા. રામ કે કંઈ વાંધો નહીં, તમે ગુરુ તમારી આજ્ઞા જેવી. એટલે રામ ને લક્ષ્મણ ને 2 ભાઈઓ વિશ્વામિત્ર મુનિ ને એ બધા નીકળ્યા. નીકળતા નીકળતા આગળ હાલ્યા જાય છે. ત્યાં ઘોર વનમાં આવ્યા.
આવતા આવતા અઘોર વન હતું. અઘોર વનમાં આવ્યા ને એટલે એને કીધું, હે ગુરુદેવ, તો કે હા, આ પથ્થર છે શું છે? તો કે પથ્થર છે ઋષિની પત્ની છે. એને પણ ઇન્દ્ર એ એના વરનું રૂપ લઈને ઋષિનું, અને એને પણ ઓલી કરેલી છે. એટલે એના વરે એને શ્રાપ આપી દીધો હતો કે જા તું પથ્થર થઈ જાય. અને ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો કે તને રોગ થાય. એટલે ઇન્દ્રને રોગ થયો હતો. ઇન્દ્ર 12 વર્ષ સુધી સોમનાથમાં તપ કર્યું હતું. સ્ત્રીએ રોગ થઈ ગયો હતો. એટલે 12 વર્ષ સુધી તપ. એ પછી હું આવશે ત્યારે હું કહીશ. અટાણે આજ તો રામના આ લગ્નનું બધી હું તમને પહેલાં ત્યાં આવ્યા પછી એને કીધું કે તમારા ચરણની રાહ જોઈ રહી છે. એના પતિ એને કીધેલું કે જ્યારે રામ નીકળશે એના જનકપુરી જવા માટે ત્યારે તને એના ચરણ હશે ને ત્યારે તું પાછી અહલ્યાને કે તું જીવતી થાય ત્યાં સુધી પથ્થર આવી. એટલે અહલ્યાને પગ અડાડ્યો ભેગી અહલ્યામાંથી સહલ્યા થઈ ગઈ ને એકદમ રૂપના અંબાળ જેવી સુંદરી થઈ ગઈ. એ તો સુંદરી જ હતી. એટલે સુંદરી થઈ ગઈ. તરત ને કીધું, હે રામ, હું તમારા ક્યાં મોઢે વખાણ કરું? હે પ્રભુ, તમે મને સહાલ્યામાંથી અહલ્યા કરી દીધી. હે પ્રભુ, મારી પાસે કોઈ વર્ણન કરવાનું સાધન નથી. હે રામ, હું તમને જોઉં ત્યાં મારું કાજુ કપાઈ જાય કે પ્રભુ મેં કેવા પુણ્ય કર્યા છે. હું આજ એમ જાણું કે મેં કરોડો પુણ્ય કર્યા. મારા વરે છે ને મને જે શ્રાપ દીધો ને, શ્રાપ નથી દીધો ઋષિએ આશીર્વાદ દીધેલા હતા. એટલે એને તરત જ તે ભગવાન ત્યાંથી બધી વિધિ કરીને હાલતા થયા. રામ જ્યાં ત્યાં હાલતા થયા, આગળ ગયા એટલે ગંગાનો કિનારો આવ્યો. એટલે એને કીધું કે હે રામ, એમ કે અમે સ્નાન કરી લઈએ. ઋષિને કે તો કે સ્નાન કરો, પણ તમે બે ભાઈ બેહો અહીંયા, તમને હું ગંગાની કથા કહું. તો એને ગંગાજીની કથા કીધી. રામને કીધું કે આ તો તમારા પરિવારમાં ઈશ્વાકુળ રાજામાં એનો દીકરો સગર રાજા હતો. સગર રાજાના 60,000 પુત્ર હતા. 60,000 પુત્ર જે હતા એ એને મોક્ષ લાવવા માટે તમારા ભગીરથ રાજાએ એટલું તપ સગર રાજાએ તપ કર્યું હતું. સગર રાજાનું હજી જ્યાં તપસ્યા સ્થળી છે એ નેપાળની ઓલીકોર છે. ત્યાં આજ સગર રાજા બરફ થઈને છે, બરફની શિલા થઈને પડ્યા છે. એટલે એને કીધું કે હે રાજન, હે રામ, તમે ત્યાં સગરે તપ કર્યું, અસમંજ રાજાએ તપ કર્યું. અસમન રાજા તપ કર્યું તો એ દેવ થઈ ગયા. સગર રાજા દેવ થઈ ગયા. અસુમાન રાજાએ તપ કર્યું. અસુમાન પછી દિલીપ રાજા હતા, અસુમાનના દીકરા, એને પણ તપ કર્યું. પણ દિલીપ રાજા વહી ગયા. દિલીપ રાજાના દીકરા પછી ભગીરથ થયા. ભગીરથ રાજાએ પણ તપ કર્યું. ત્યારે માં ગંગાજી આવીશ. ભગીરથ રાજાએ 700 વર્ષ તપ કર્યું. કેટલા વર્ષ? 700 વર્ષ તપ કર્યું. એ તપસ્સલી એ પણ હું ગયેલી છું ભગીરથ રાજાની. એને 700 વર્ષ તપ કર્યું. આ બધું તો હું ગંગાજીની આગળ કહીશ કથા. બહુ રાજા છે, સગર રાજામાંથી બહુ રાજા છે, પણ પછી કહીશ. એટલે રામ આવે છે એ પ્રત્યે હું આ બધી વાત કરી રોજ જનકપુર જાય. એટલે એને કીધું કે ભગીરથ રાજાએ 700 વર્ષ તપ કર્યું ને 1 વર્ષ અંગૂઠા ઉપર ઊભા રહીને તપ કર્યું, હાવ ભૂખ્યા. ત્યારે એના નાકમાંથી ને મોઢામાંથી ને ધુવાડા નીકળવા મને અગ્નિ પ્રગટ થઈ ગઈ. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય હાલતા નીકળ્યા. કીધું કે આવી બધા તો કેને આ બધી તપ કરે છે, હાલ હેઠા જાય. એમ હેઠે વિષ્ણુ ભગવાન ગયા. એટલે કીધું કે હે તપસ્વી, તમે કોણ છો? એમ તમે શું કારણે તપ કરી રહ્યા છો? ભગીરથ રાજાએ કીધું કે હું તો મારા પિતૃને મોક્ષાર્થે તપ કરી રહ્યો છે. એ ભગવાન તમને ગંગાજી આપી ગયું છો? માગ તારે હું જોતું છે. એટલે એને ગંગાજી માગ્યા. વિષ્ણુ ભગવાને કીધું આ મારા વંશની વાત નથી. બ્રહ્માનું તપ કર. બ્રહ્માજીનું તપ કરવા માંડ્યા અને બ્રહ્માનું તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માએ ગંગાજીને કીધું કે તમે જાઓ. એટલે આવ્યા અને ત્યાં આવી અને એને કીધું કે ગંગાજી તો ના પાડેશ કે હું પૃથ્વી ઉપર આવું તો વિખણ સૂતન થઈ જાય. પણ શંકર ભગવાને હા પાડી અને પૃથ્વી ઉપર આવ્યા. અને શંકર ભગવાને જટામાં લીધા. પૃથ્વી પર આવ્યા. 1 લટ ભગવાને છોડીને શંકર ભગવાને આપી. એટલે આ ગંગાજી પ્રગટ થયા. તમારા કુળમાં
હજારો રાજા થઈ ગયા છે. એટલે એને ગંગાજીને પ્રસન્ન કરીને લાવ્યા છે. એટલે આ ગંગાજી છે, તમે આમાં સ્નાન કરો. આમાં જેટલું સ્નાન કરશે કોઈ ક્ષત્રિયને દીકરો તો એને તરત જ ભગવાન પડશે, એને પુણ્ય મળે છે, બહુ પુણ્ય મળે છે ગંગાજીમાં. ગંગાજીમાં સ્નાન કરવાનું તો અલગ જ પુણ્ય છે. મારી માં તો માં ગંગા જ છે, હકીકત જ તે ગંગા જેટલી માં કોઈ દયાળુ નથી. હે માં ભવાની ગંગા મૈયા ઓમ. એટલે ગંગા મૈયા છે, તમે સ્નાન કરી લો. બે ભાઈઓ સ્નાન કર્યું પછી એને કીધું વિશ્વામિત્ર મુનિએ કે આપણે હવે આગળ જવાનું છે, હાલો. બહુ છે એ વર્ણનું કરે છે, બહુ બધા રાજા છે જેટલા થઈ ગયા અયોધ્યામાં. તો એને આ અટાણે તો ભગવાનના લગ્નનું આ દિવસ છે, એટલે ભગવાનના લગ્નનું વર્ણન કરવું છે મારે. એટલે એને કીધું કે હે રામ લક્ષ્મણ ચાલો આપણે. ચાલતા 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 જનકપુરી ગયા. જનકપુરી આવી, અઘોર વનમાં હાલતા હતા. જ્યાં જનકપુરી આવીને ત્યાં દેખાણું ગામ. એટલે એને કીધું હે ભગવાન ગામ દેખાણું. એટલે એને કીધું આપણે અહીં રોકાઈ. ત્યાં રોકાણા એટલે જનક રાજાને ખબર પડી, વેદઈ જનક રાજાને ખબર પડી કે આ તો વિશ્વામિત્ર આવ્યા છે. એટલે એ ગયા દોડીને મળવા વિશ્વામિત્રને કે હે મુનિરાજ, તમને પ્રણામ કરું છું, મારા કોટી કોટી પ્રણામ. મારો કાંઈ ગુનો વાગ થયો ને હંભળા ને હંભળા, તમે દુઃખી થાવ તમે, પણ અમારી હાટું આજ તમે આવ્યા છો એટલે અમને કાંઈ પણ પ્રોબ્લેમ થયો ક્ષમા કરજો, અમે બહુ રાજી છીએ. આ તમારા પગલાં મારા જનકપુરમાં છે, મારા જનકપુર ધન્ય થઈ ગયું છે. એટલે એને કીધું. એટલે એને પછી કીધું કે હે પ્રભુ, વિશ્વામિત્ર મુનિને કહે છે કે આ બે બાળક કોણ છે તમારી ભેગા? વિશ્વામિત્રે કીધું કે દશરથ, અયોધ્યાના રાજા દશરથ છે, આ એના કુંવર છે. આ મોટો રામ છે અને આ લક્ષ્મણ છે. આ કૌશલ્યાના દીકરા છે, આ સુમિત્રાના દીકરા છે. એટલે એને ચોખવટ કરી. એટલે કીધું પણ જનકરા હામું જોઈ કે આનું તો એમ ચહેરો તો કેવું છે, ભગવાન છે સાક્ષાખા કે હું છે તમારી યાર એમ. પછી એમાંથી ને ગયા. એટલે એને કીધું કે હાલો તમે નગરમાં હાલો. ત્યાં પછી ભગવાનને રહેવા માટે વિશ્વામિત્ર મુનિને જે બધાએ ઉતારા એવા ગોઠવ્યા હતા, આંબાવાડી હતી એમાં બધા ઉતરા કાઢવા. અને ભરતને, આ રામને લક્ષ્મણ, એ બેને એવું થયું કે હે ભગવાનની સેવા કરીને, વિશ્વામિત્ર મુનિની સેવા કરીને કીધું કે હે ગુરુજી, લક્ષ્મણ છે ને એ એમ કે નગર જોવા માગે છે, પણ રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા એટલે એને એમ ન કીધું કે મારે જવું છે. એને લક્ષ્મણ નગર જોવા માગે છે એટલે એને કીધું કે કાંઈ વાંધો નહીં, જાઓ બટામ નગરમાં. નગર જોવા ગયા ત્યાં બધા અયોધ્યાના આ જનકપુરના નર નારી તો હવે પાગલ થઈ ગયા કે ઓ ભગવાન જ છે સાક્ષાત આવ્યા. સાહેબ એનું વર્ણન શું કરવું આપણે? છોકરા અને બધા હારવાર, બાયું હારવાર. અરે ભગવાન, કોઈ બાયું તો એવું મનમાં કહેવા મળ્યું કે અરે આ બે કુંવર છે ને એને સીતા પરણી જાય ને રામને તો મોટા કુંવરને તો સારું એમ. પણ દશરથ રાજાએ તો પ્રાણ લીધેલું છે કે જે ધનુષ્ય તોડે એને જ પણ પરણે એમ. એટલે તો ક્યાંથી ને એમ કીધી આ તો કોમળ સ્વભાવના નાના છે, આ ક્યાંથી બાંધતો ભાંગી હગવાના છે એમ કરતાં કરતાં. અને ઘણી બહુ સ્ત્રીઓ ક્યાં આગળ હાલતા હતા. ત્યાં પછી એક સ્ત્રી અયોધ્યાની દીકરી હતી, એને બધી ઊભી થયું કીધું કે રામ તો નાના વીર્યના છે, ક્યાંથી કરે? એ તો ત્યાં અયોધ્યાની દીકરીએ કીધું કે રામ ભલે નાના વીર્યના છે, રામ મોટા કામ કરશે, રામ જ ધનુષ્ય તોડશે. એ અયોધ્યાના દશરથ રાજાના કુંવર છે, એને તાડકાને મારી, સુબાને માર્યા, રસ્તા અહલ્યાને તાર્યા, બધું કામ કરતાં કરતાં આવ્યા છે. નાના તો થોડુંક એનાથી થાય. સરપ તો નાનો જ હોય પણ એનું ઝેર તો બહુ મોટું હોય છે. સિંહનું બચ્ચું નાનું હોય પણ એ સિંહ કરતાં પણ એનામાં પણ બહુ તાકાત હોય છે. એ સખી ક્યાં? એ સખી તમે સાંભળો, રામ જ ધનુષ્ય તોડશે, એમાં કોઈ શંકાને નથી. એટલે ઓલી સખી કહેવા મળી કે રામ નાના છે, લક્ષ્મણ નાના છે, તું કહેશો બધી જ વાત સાચી. પણ જનક રાજા માને તો થાય. અમે તો એમ જ બધું કંઈક જનક રાજા સીતાને પરણાવી દે, આ એનું પ્રાણ છોડી દે એમ. એટલે આ બધાય કહેતા હતા આવી રીતના આખી જનકપુરની પબ્લિક. પછી જોઈને રામ પરબારા બગીચામાં ગયા, ત્યાં આગળ ફૂલ તોડીને લાવ્યા
વિશ્વામિત્રને પાછો આપ્યો કે હે ભગવાન, આજ મોડું થઈ ગયું, અમારાથી અમને ક્ષમા કરજો. એમ કે નગર નિવાસી બધા બહાર હતા, અમને ઊભા રાખતા હતા છોકરા હાથે, એટલે મોડું થઈ ગયું. વિશ્વામિત્ર કે કાંઈ વાંધો નહીં રામ, એમાં હું ગળવાનું હોય, તમે કેમ ના આવું બોલો, તમે તો ભગવાનનો અવતાર છો, એટલે તમે આવું જ બોલો ને, તમે રામ છો. એટલે પછી એમ કરતાં કરતાં જમવા બોલાવા આવ્યા. જનકપુર રાજાએ કીધું કે જમવા હાલો, એટલે વિશ્વામિત્ર મુનિ અને બે ભાઈ જમવા ગયા. અહીંયા બધાય માણસ હા રામને હામું હામું જોઈ રહ્યા કે આ કોણ છે, એમ કે આટલા રૂપા, આટલા દેખાડો, આટલા તેજસ્વી, કોઈ રાજકુંવર લાગે છે. એટલે બધાય પછી કહેતા હતા કે દશરથ રાજાના કુંવર છે અયોધ્યાના. એટલે ત્યાંથી ને પછી બીજે દિવસે ગયા હવારમાં. એટલે કીધું રામે કે હે ગુરુજી, અમે ફૂલ લઈ આવી? તો કે હા ફૂલ લઈ આવો, જાઓ. ફૂલ લેવા ગયા. ત્યાં ફૂલવાડીમાં ગયા એટલે કીધું કે માળીને અમારે ફૂલ લેવા છે અમારા ગુરુજી હાટું. તો માળીએ તરત કીધું કાંઈ નહીં, જાઓ અંદર. એટલે અંદર ગયા એટલે સીતા માતા ત્યાં આવ્યા. સીતાજી આવ્યા ને એટલે સીતાજી ફૂલ લેવાની બદલે નાવા આવ્યા. નાહી ધોઈને માં ગૌરીનું પૂજા કરવા આવ્યા હતા. એટલે ગૌરીનું પૂજા કરવા આવ્યા ને એટલે આ બે ભાઈઓ ફૂલ ચૂંટતા હતા. એટલે એને કીધું જોઈએ જરા, એક સખી આવીને જોઈએ જ રે એમને. અરે આ તો ઓલા બધા એવું કહે છે કે રામ આવ્યા, એ જ છે કે બીજું કોઈ? પણ એ જ લાગે છે. એને જઈને થોડામાં થોડું સીતાજીને જ્યાં નાતા હતા, ધોતા હતા ને ત્યાં વાત કરી કે કાલ ઓલા રાજકુંવર આવ્યા છે ને, આ જાય છે ફૂલ ચૂણે છે એમ, એટલે ફૂલ વીણે છે. એટલે એને તરત સીતાજીને લઈને ત્યાં ગયા. એમ કે જો તો ખરી, એમ સીતાજીને કે. એટલે સીતાજી જોયા રામને ત્યાં. સીતાજીની ને એક આંખ થઈ ગઈ રામને, ને એક ધારું રામને હામું જોઈ રહ્યા કે પલકારો નહીં માર્યો. સખી બોલી કે હે સખી, સીતાજીને કહે છે કે મોડું થઈ ગયું છે, આપણે તો મા ભવાનીની પૂજા કરવા આવેલા છે. એટલે સીતાજી શરમાઈને પાછા ગયા પૂજા કરવા. ત્યાં પૂજા કરી. એટલે પૂજા કરીને એટલે એને કીધું કે હે મા ભવાની, જો મેં તન મન ધનથી હું તારી પૂજા કરતી હોય ને તારી સેવા કરતી હોય તો મને મારો મનગમતો વર દે છે એમ. એટલે એને રામને માગી લીધા. સીતાજી આગલા ભાવ લક્ષ્મીજી હતા, વિષ્ણુ ભગવાનની પત્ની. એટલે એને કીધું મારા આગલા ભાવના એના લેનદેન છે માં, તો હું તારી પાસે માગું કે બસ મને રામ મળી જાય. એટલે માતાજીની જે ગળામાં માળા હતી ને એ સરખાઈને પરબારી સીતાજીની ગળામાં આવી ગઈ. એટલે સીતાજીને થયું અને આકાશવાણી થઈ. માં બોલી કે જા, તારું મનગમતો તને વર મળે. ત્યાંથી સીતાજી હાલતા થયા ઘરે આવ્યા. એટલે ત્યાંથી ને પછી આ બે ભાઈઓ આવ્યા. પણ રામ ને લક્ષ્મણ બે ચર્ચા કરે છે કે હે રામ, લક્ષ્મણને કહે છે રામ કે હે રામ, આ સીતાને તો કેની ઉપમા આપવી? સીતાજી તો ચંદ્ર કરતાં બી સરસ છે, ચંદ્રને તો શ્રી રોગ લાગેલો હતો, સીતાજી તો કોમળ છે, બહુ ફાઇન છે. એટલે લક્ષ્મણે કીધું જેના કિસ્મતમાં હશે, પણ મને તો એમ જ લાગે છે કે આપણે જ સીતાજીને લઈને જાઓ કરે એમ. એટલે બે ભાઈઓ એવી ચર્ચા કરતા હતા. એટલે આવીને ગુરુજીને કીધું એને કે હે ગુરુદેવ, અમે ફૂલ પૂજા કરીને જનક રાજા ત્યાંથી આવ્યું નહોતરું કે હાલો તમે એમ. ત્યાંથી આવ્યા અને પરબારે ગયા ત્યાં. એટલે શેમ્બરમાં બેઠા હતા, કાઢવા હતા. રાજા મહારાજા બહુ બધા હતા, કોઈથી ધનુષ્ય પણ તૂટ્યું નહીં. એને બેહાડ્યા તો પછી આ બે ભાઈઓ આવ્યા હતા. એટલે એને કીધું કે તમે હે પ્રભુ, જનક રાજા તો બહુ દુઃખી થાય છે ગુરુ કે કોઈથી ધનુષ્ય તૂટ્યું નહીં, તો તમે એમ કરો રામ ઊભા થાવ. જનક રાજાએ કીધું કે આમાં કોઈ પણ મને એવું નથી લાગતું અટાણે કે કોઈ ધનુષ્ય તોડી શકે, કોઈ વીરલો નથી દુનિયામાં કે ધનુષ્ય તોડી ગયા. વીરતા વહી ગઈ છે, મારી દીકરી કુંવારી રહી જાય. બહુ પસ્તાવ કરતા હતા. એટલે વિશ્વામિત્ર મુનિએ રામને કીધું કે હે રામ, જા તમે જઈને ધનુષ્ય તોડો અને જે જનક રાજાનો પસ્તાવો છે ને એને દૂર કરો તમે. એટલે રામ ઊભા થયા, 4 પ્રદક્ષિણા કરી અને ગુરુને પગે લાગ્યા. અને બધાને પગે લાગીને ભગવાને ધનુષ્ય ઉપાડતા જ કટકા થઈ ગયા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. અને તરત જ તે સીતાને કીધું કે જાઓ કે તમે હાર પહેરાવો રામને. એટલે સીતાજી આવ્યા અને રામને હાર પહેરાવ્યો. એટલે હાર પહેરાવાની હારે જ રામના સીતાના લગ્ન થઈ ગયા. બોલો સીતારામની જે. હવે જોડી થઈ ગઈ એટલે સીતારામની જે. એટલે ભગવાનના ત્યાં લગ્ન થઈ ગયા.
હકીકત તો પછી એને ગુરુ વિશિષ્ટજીને કીધું કે હે રાજન, વિશ્વામિત્ર મુનિને કીધું કે હે રાજન, તમે કયો એમ કરી. એટલે ભગવાનને કયો એમ કરી કીધું, એટલે કે એમ કે તમે દશરથ રાજાને તેડા મોકલો, કારો દશરથ રાજા આવે પછી એના લગ્ન થાય એમ. એટલે દશરથ રાજાને ત્યાં તેડા મોકલ્યા. કારવા દશરથ રાજા ધામે ધૂમે આવ્યા અહીંયા, અને દશરથ રાજા એટલા હરખમાં હતા કે એના રામનાને લગ્ન પછી લગ્ન રામને સીતા લગ્નમાં જોડાણા. અને કીધું દશરથ રાજાને કે અમારી રીત રિવાજ પણ એવું જ રિવાજ હતો હકીકતમાં જ. આ લોકો રાજસ્થાનવાળા છે ને હજી સગર બધા એ પાળે છે. અહીંના કોઈની પણ બાયુને નહીં લઈ જાય જાનમાં. દશરથ રાજા કોઈને જાનમાં નહીં, આદમીને જ જવાના હતા, કારણ કે વગડા હતા ત્યાં ધનુષ્ય તોડે થયો એટલે એને હારે સીતાજીને પરણાવવાના હતા. પણ એમ કે ના, આદમીને જાય. કઈ બહુ હઠ કરી હતી કે મને લઈ જાઓ, તમે મારા રામના લગ્ન છે, મને લઈ જાઓ. ભરતના ને લક્ષ્મણના શત્રુઘ્નની એના કંઈ થવાના નહોતા. એ તો ત્યાં થઈને બધું નક્કી જો. કઈને બહુ વાલો રામ હતો. એ તો જેને બહુ વાલો હોય ને એના વિજોગ પણ થાય, એની પરથી બધું પણ લઈ જાઓ. પણ દશરથ રાજાએ કીધું કે તું સમજુ છો, સમજ, તને લઈ જાઓ તો બધાને લઈ જાવ પડે. તો અયોધ્યાની બધી નરનારી લઈ જાય. કૌશલ્યા સુમિત્રા માય કઈ, કૌશલ્યા માય તો કીધું તમ તાર લઈ જાઓ, તમે કઈ કહીને અમને ન લઈ જાઓ તો કંઈ અફસોસ નહીં. પણ નહીં, દશરથ રાજાએ કીધું એ વાત નહીં, બીજી વાત કરો. એટલે ગયા જાનમાં વાતે ગાતે નીકળ્યા, સારા સુખન થયા અયોધ્યાથી. અને ત્યાં જનકપુરી ગયા એટલે બધાને એના તેડા આવ્યા. હા, મેં બધું મોકલ્યું હતું, ખાવા પીવાનું બધું. જનક રાજાએ બહુ આદર સંસ્કાર કર્યા હતા. અને રામના ને બધું નક્કી કર્યું, તારીખ નક્કી કરી, મુહૂર્ત નક્કી કર્યા. એટલે રામને સીતાના લગ્નની તારીખ દીધી ને પાંચમ આપી. આ માક્ષર સુદ પાંચમથી રામના લગ્ન થયા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એટલે રામના લગ્ન થયા, ધનુષ્ય તોડ્યા. એટલે રામને પછી જઈને દશરથ રાજાને તો એવો ગર્વ થયો કે આ મારા ભગવાનના જ લગ્ન છે. દશરથ રાજાને તો હરખ મારતો નહોતો. એટલે જઈને ભણવા ગયા. એટલે સીતાને તોરણ રામ પધાર્યા, લે રે પનોતી પેલું પોખણું, તમારું પોખણું રે રામ કોન જપોખે, ઈ ઘેરે લગાનાયું તાવળા, તમારું પોખણું રે રામ સનિયાજી પોખે, ઈ ઘેરે લગાનાયું તાવળા, સીતાને તોરણ રામ પધાર્યા, લે રે પનોતી બીજું પોખણું, તમારું પોખણું રે રામ કોન જપોખે, ઈ ઘેરે લગાનાયું તાવળા, તમારું પોખણું રે રામ કાકીજી પોખે, ઈ ઘેરે લગાનાયું તાવળા. બધાને રામને પોખવાનું ગીત ગાય છે. અને જનક રાજાને ફટાણા પણ દેતા જાય છે. એટલે દશરથ રાજાને, એટલે દશરથ રાજા તો ખુશી થઈ જાય. એને ફટાણા સાંભળવાનો બહુ શોખ હતો. એટલે ખરેખર દશરથ રાજા ખુશી થઈ ગયા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામ પરણવા આવ્યા, 4 ફેરા ફર્યા રામે. એટલે આની અંદર માહે નહીં, પાછું અંદર નહીં જાય ટીવીમાં. એટલે હું પણ બાજુ તમને બીજો આગળ દેખાડું છું. આ પેલા આ જોજો, પછી બોલું જોજો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય.